નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર. સમાચારની શરૂઆત કરીએ અમરેલીથી. સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીથી. અમરેલી જમીન વિકાસ બેંકની ચૂંટણીમાં ભાજપનો પરાજય. અમરેલી જમીન વિકાસ બેંકના જિલ્લા પ્રતિનિધિમાં કોંગ્રેસનો વિજય. કોંગ્રેસના શંભુ દેસાઈ 175 મત મળતા વિજેતા થયા. ભાજપના ધીરુભાઈ વાળાનો થયો ઘોર પરાજય. જમીન વિકાસ બેંકની તાલુકા પ્રતિનિધિની 3 બેઠકોમાં 2 કોંગ્રેસ 1 ભાજપ. અમરેલી ભાજપના ગઢમાં કોંગ્રેસે પાડ્યું ગાબડું. સહકારી ક્ષેત્રમાં ભાજપને પછડાટ આપતું કોંગ્રેસ. તાલુકા પ્રતિનિધિમાં કોંગ્રેસના શંભુ દેસાઈ અને પ્રતાપ કાછડિયાની જીત. ભાજપના કિશોર કાનપુરિયાની જીત. મહત્વના સમાચાર જણાવી દઈએ અમરેલીથી. અમરેલી જમીન વિકાસ બેંકની ચૂંટણીમાં ભાજપનો પરાજય થયો છે. અમરેલી જમીન વિકાસ બેંકના જિલ્લા પ્રતિનિધિમાં કોંગ્રેસનો વિજય થયો. કોંગ્રેસના શંભુ દેસાઈ 175 મત મળતા વિજેતા થયા છે. ભાજપના ધીરુભાઈ વાળાનો ઘોર પરાજય થયો છે. જમીન વિકાસ બેંકની તાલુકા પ્રતિનિધિની 3 બેઠકોમાં 2 કોંગ્રેસ 1 ભાજપ. અમરેલી ભાજપના ગઢમાં કોંગ્રેસે ગાબડું પાડ્યું. સહકારી ક્ષેત્રમાં ભાજપને પછડાટ આપતું કોંગ્રેસ. તાલુકા પ્રતિનિધિત્વમાં કોંગ્રેસના શંભુ દેસાઈ અને પ્રતાપ કાછડિયાની જીત. ભાજપના કિશોર કાનપુરિયાની જીત થઈ છે. ખેતીવાડી બેંક ખેડૂતોની બેંક એમાં બહુ વર્ષો બાદ ઇલેક્શન અમરેલી તાલુકાની અંદર ડિરેક્ટરનું એટલે કે જિલ્લા ડિરેક્ટર અને શાખા વિભાગના ઉમેદવારોનું ઇલેક્શન હતું, જેમાં કોંગ્રેસ પાર્ટીના નીચેના 3 ઉમેદવારમાંથી 2 ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના જીત્યા છે અને જિલ્લા ડિરેક્ટર તરીકે શંભુભાઈ અમારા દેસાઈ એ જિલ્લા ડિરેક્ટર તરીકે બેંકમાં ચૂંટાણા છે. ત્યારે શુભેચ્છા આપીએ. આ ખેડૂતોની બેંક છે અને આ મતથી ખેડૂતોએ ઇશારો કે દમનકારી ખેડૂત વિરોધી માનસિકતા આ ગઢ ગણાતો ભાજપનો એને જાકારો આપવાનો આ જિલ્લાના ખેડૂતોએ કર્યું છે. એની શરૂઆત થઈ છે અને આની આ સૌરાષ્ટ્ર આખામાં લાગશે. એ અહીંયાથી યુવરાજ મહેતા ચોકમાંથી શરૂઆત થઈ છે. આવનાર દિવસોમાં સહકારી રાજકારણની અંદર બારડોલીવાળી આખા ગુજરાતમાં થશે એ 100%ની ખાતરી. હું અમરેલી જિલ્લાની જે પ્રતિનિધિ હોય ખેતી બેંકની જમીન વિકાસ બેંક જે કહેવાય એમાં કોંગ્રેસ પક્ષ તરફથી અમે 2 શાખા સમિતિમાં જીત્યા છીએ. હું અને પ્રતાપભાઈ કાછડિયા કોંગ્રેસમાંથી અને હું પોતે પાછો જિલ્લા પ્રતિનિધિ તરીકે પણ જીત્યો છું. અમને બધાએ મદદ કરી છે. કોઈ પાર્ટી કે કોઈ એવું છે નહીં, બધા મદદ કરી છે. પણ આ લોકો જે અત્યારની સરકાર કેન્દ્ર અને રાજ્યની સરકાર જે સહકારી ક્ષેત્રને જે પોતાનું અડ્ડો બનાવી દીધો છે તેને પોતાના હાથમાં લેવા માટેનો જે પ્રયત્ન કર્યો છે એની શરૂઆત બંધ થવાની અમરેલીથી આ બેઠકથી થાય છે. સમાચારોની વચ્ચે મહત્વના સમાચાર